हेलो विद्यार्थी मित्रों, આપણે આપેલા સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ શીખ્યા. તેની સાથે સાથે આપણે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ આ છએ કાળના આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ અને નેગેટિવ એટલે નકાર વાક્ય પણ શીખ્યા. આજે આપણે શીખવાના છીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ આજે આપણે શીખવાના છીએ. તો ચાલે આપણે પહેલાં જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. This tense is used to show a completed action, the effect of which is still prevailing in the present. નજીકના સમયમાં પૂરી થયેલી એટલે હજુ વર્તમાનમાં જેની અસર પ્રવર્તતી હોય તેવી ક્રિયા દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આની ડેફિનેશન બરાબર. નજીકના સમયમાં પૂરી થયેલી એટલે હજી વર્તમાનમાં જેની અસર કેવી હોય, પ્રવર્તતી હોય, બરાબર, તેવી ક્રિયા દર્શાવવા આ કાળનો ઉપયોગ થાય છે. તેના નિયમો જોઈ લઈએ આપણે. રૂલ્સ. વર્બ ઇઝ યુઝડ ઇન પાસ્ટ પાર્ટિસિપલ. ક્રિયાપદમાં ભૂત કૃદંત રૂપ વપરાય છે એટલે કે આપણે V3 કહીએ છીએ તે, બરાબર. હેવ, has is used before verb the past participle form of verb in present perfect tense. એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદના ભૂત કૃદંત રૂપ પહેલાં હેવ હેઝનો ઉપયોગ થાય છે, બરાબર. જેમ આપણે ચાલુ કાળમાં ટુ બીનો રૂપ યુઝ કરતા હતા તેમ અહીંયા આપણે પૂર્ણ કાળમાં હેવનું રૂપ લઈએ છીએ એટલે કે હેવ અને હેઝ પૂર્ણ વર્તમાન કાળમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હેઝ હેલ્પિંગ વર્બ ઇઝ યુઝડ વિથ થર્ડ પર્સન સિંગ્યુલર. હેઝનો ઉપયોગ સહાયકારક ક્રિયાપદ ત્રીજા પુરુષ એકવચન સાથે થાય છે. ત્રીજા પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ, બરાબર. હી હેઝ, સી હેઝ અને ઇટ હેઝ. આની સાથે આપણે હેઝનો ઉપયોગ કરીશું. હેવ હેલ્પિંગ વર્બ ઇઝ યુઝડ ઇન ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ ઓનલી થર્ડ પર્સન પ્લુરલ. હેવનો ઉપયોગ પ્રથમ પુરુષ એટલે કે આઈ, બરાબર, પ્રથમ પુરુષ એકવચન એટલે એની સાથે આઈ, એ આઈ હેવ, અને પ્રથમ પુરુષ બહુવચન એટલે શું થશે? વી હેવ. બીજો પુરુષ એકવચન અને બહુવચન કે યુ અને યુ બંને સાથે આપણે હેવ યુઝ કરીએ છીએ. યુ હેવ. અને ત્રીજા પુરુષમાં માત્ર બહુવચન સાથે થાય છે એટલે કે ધે હેવ, બરાબર. આવી ગયું સમજમાં? પ્રથમ પુરુષ એકવચન એટલે આઈ, પ્રથમ પુરુષ બહુવચન એટલે કે વી, એટલે આઈ હેવ, વી હેવ, એની સાથે પણ આપણે હેવ યુઝ કરીશું. પછી સેકન્ડ પર્સન એકવચન અને બહુવચન, સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ એટલે યુ હેવ. અને થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ત્રીજો પુરુષ બહુવચન સાથે જે આપણે શું મૂકીએ છીએ તો કે ધ્યેય મૂકીએ છીએ. ધ્યેય સાથે આપણે શું યુઝ કરીશું તો કે હેવ યુઝ કરીશું. હવે તેના કીવર્ડ્સ જોઈ લઈએ આપણે. ઓલરેડી એટલે પહેલાંથી, ક્યારનું એમ. જસ્ટ નાઉ હમણાં જ. રિસન્ટલી તાજેતરમાં. ટિલ ધીસ ટાઈમ અથવા યેટ અથવા સ્ટીલ એટલે કે હજુ સુધી. એવર એટલે કદી પણ, પ્રશ્નાર્થ એમ. નેવર એટલે કે ક્યારેય નહીં. ઓલરેડી એક્ઝામ્પલ જોઈએ આપણે બધાને કે ધ બોયઝ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ. છોકરાઓ પહેલેથી જ વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા છે. ખબર પડી? બરાબર. સ્થિતિ અત્યારે છે ને, પ્રવૃત્તિ છે ને વર્તમાનમાં. ધ બોયઝ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ. છોકરાઓ પહેલેથી જ વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા છે. જસ્ટ નાઉ હમણાં જ. હી હેઝ ટેકન હિઝ બ્રેકફાસ્ટ જસ્ટ નાઉ. તેણે હમણાં જ નાસ્તો લીધો. આગળ જોઈએ. એવર કદી પણ નહીં, કે પ્રશ્નાર્થ એમ, કદી પણ, ક્યારેય એમ આપણે કહીએ ને, કદી પણ એમ. પ્રશ્નાર્થમાં આપણે જોઈએ હેવ યુ એવર ટેસ્ટેડ ખીર. શું તેણે ક્યારેય ખીર ચાખી છે? બરાબર. આપણે પૂછતા હોય કોઈ પહેલી વાર ચાખી હોય અથવા કોઈ દિવસ ચાખીને એટલે પૂછીએ આપણે હેવ યુ એવર ટેસ્ટેડ ખીર. શું તેણે ક્યારેય ખીર ચાખી છે? નેવર ક્યારેય નહીં. આઈ હેવ નેવર વિઝિટેડ મનાલી. હું ક્યારેય મનાલીની મુલાકાતે ગયો નથી. નકાર વાક્ય છે, બરાબર. નેવર આપણે નકારમાં યુઝ કરીએ છીએ. આઈ હેવ નેવર વિઝિટેડ એમ, મેં ક્યારેય જોયું નથી એમ. હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ.
સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ એટલે કે V3 પ્લસ અધર વર્ડ્સ કરતા પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ ભૂત કૃદંતનું રૂપ પ્લસ અન્ય શબ્દ. તેના એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તે હેવ ગોન ઇન ધ ગાર્ડન, તેઓ બગીચામાં ગયા છે. સી હેઝ કમ ફ્રોમ સ્કૂલ, તેણીની શાળાએથી આવી છે. બરાબર, જો V3 છે. ગો, વેન્ટ, ગોન ફર્સ્ટ વાક્ય આપણે જોઈએ તો, અને બીજામાં કમ, કેમ, કમ. બરાબર, વર્બ જે આપણે લીધું છે તે. શી શું થશે? ત્રીજો પુરુષ છે એક વચન એટલે આપણે શું મૂક્યું છે? હેઝ મૂક્યું છે. બરાબર, અને V3 કમનું V3 કમ જ થશે. બરાબર, એટલે શી હેઝ કમ ફ્રોમ સ્કૂલ. આગળ એક્ઝામ્પલ જોઈએ. રાહુલ હેઝ બ્રોકન ધ ગ્લાસ, રાહુલે ગ્લાસ તોડ્યો છે. બરાબર, જો રાહુલ છોકરાનું નામ છે. બરાબર, એટલે ત્રીજો પુરુષ થયો ને, હી. રાહુલ હેઝ વપરાશે. બરાબર, બ્રોકન V3 લીધું છે આપણે અહીંયા વર્બનું. બરાબર, રાહુલ હેઝ બ્રોકન ધ ગ્લાસ. સી હેઝ ઓપન ધ વિન્ડો, તેણીએ બારી ખોલી છે. હવે આપણે જોશું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. હેવ ઓબ્લિક હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે કે હેવ અથવા હેઝ. બરાબર, પછી પ્લસ કરતા પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ અને પછી ક્વેશ્ચન માર્ક. આગળ જોઈએ એના એક્ઝામ્પલ્સ. હેઝ સી અન્ડરસ્ટુડ માય પોઈન્ટ, શું તેણીએ મારો મુદ્દો સમજી છે. બરાબર, હેઝ સી બરાબર કરતા આપણે ત્રીજો પુરુષ એક વચન એટલે આગળ હેઝ મૂક્યું છે. આગળ જોઈએ હવે. હેવ યુ સીન ધ ફિલ્મ અકેલે હમ અકેલે તુમ, શું તમે અકેલે હમ અકેલે તુમ ફિલ્મ જોઈ છે? પૂછે છે તમને. હેવ યુ સીન ધ ફિલ્મ અકેલે હમ અકેલે તુમ. હેવ યુ લેફ્ટ સ્મોકિંગ, શું તમે ધૂમ્રપાન છોડી દીધું છે? બરાબર, હવે આવશે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ નેગેટિવ જોઈએ એમાં. એની વાક્ય રચના. સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ એટલે કે કરતા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો. તેના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. ધ ચિલ્ડ્રન હેવ નોટ કમ્પ્લીટેડ ધેર હોમવર્ક યેટ, બાળકોએ તેમનું ગૃહ કાર્ય હજી સુધી પૂરું કર્યું નથી. બરાબર, હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ, તે ક્રિકેટ રમ્યો નહીં. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ, અમને અમારા પુસ્તકો મળ્યા નથી. બરાબર, તો આ શેના હતા? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. When two actions take place in past, the first action is used to show the past perfect tense and the second action is used to show the simple past tense. જ્યારે કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી થયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સની અંદર આપણે બે બરાબર વાક્ય બને છે. તો પહેલું વાક્ય હશે ને એ શેના માટેનું છે? તો કે બે ક્રિયા વાક્ય મીન્સ બે ક્રિયા દર્શાવવામાં આવે છે. તો જે બે ક્રિયા છે, તો પહેલી ક્રિયા જે બને છે ને એ કેવી હોય છે? પૂર્ણ ભૂતકાળની હોય છે, અને જે બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળમાં વર્ણવેલી હોય છે. તમને એક્ઝામ્પલ્સ કહું છું હમણાં, એ પહેલાં આપણે એના નિયમો શીખી લઈએ. The past perfect tense is formed with the past tense form of to have. That means had. પૂર્ણ ભૂતકાળમાં ટુ હેવનું ભૂતકાળનું રૂપ એટલે કે હેડ મુકાય છે. બરાબર, the past perfect tense is formed with the past tense form of to have. That means had. હેવનું કેવું? ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ કયું છે મૂકશું આપણે? તો કે હેડ મૂકીશું. ધ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ મેઇન વર્બ, ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે. આઈ હેડ સ્લેપ્ટ બિફોર શી કેમ. આવ્યું છે બે વાક્ય, બે ક્રિયા, મતલબ બે ક્રિયા બની છે અહીંયા. પહેલી ક્રિયા કેવી? આઈ હેડ સ્લેપ્ટ બિફોર શી કેમ, તેણીની આવીને તે પહેલાં હું ઊંઘી ગયો હતો. આવ્યું સમજમાં? આવી એ પહેલાં શું થઈ ગઈ હતી? ક્રિયા ઊંઘવાની ક્રિયા થઈ ગઈ હતી. બરાબર, એક પૂર્ણ ભૂતકાળની ક્રિયા બને છે અને એક સાદા ભૂતકાળની આવી. બરાબર, આઈ હેડ સ્લેપ્ટ બિફોર શી કેમ.
આવે છે. હજી આગળ જોઈએ આપણે. એ પહેલાં સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પાસ્ટ પરફેક્ટ. આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ. કર્તા પ્લસ હેડ, બરાબર, હેવનું ભૂતકાળનું રૂપ હેડ, પ્લસ ભૂતકૃદંત એટલે કે V3 પ્લસ અન્ય શબ્દ. એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ હેડ રીચડ હોમ બિફોર ઇટ રેન્ડ. વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. જો ક્રિયા કેવી થાય છે. વરસાદ પડવાની ક્રિયા થઈ, બરાબર, વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો હતો. આઈ હેડ રીચડ હોમ, ઘરે પહોંચવાની ક્રિયા થઈ ગઈ. બિફોર ઇટ રેન્ડ, વરસાદ પડે તે પહેલાં, બરાબર. સતીશ હેડ ફિનિશ્ડ હિઝ વર્ક વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ. જ્યારે સતીશના મિત્ર તેને બોલાવ્યો ત્યારે સતીશ તેનું કામ પૂરું કરી લીધું હતું. કામ અહીંયા કેવું થઈ ગયું હતું? પૂરું જ. બોલાવે તે પહેલાં. સતીશ હેડ ફિનિશ્ડ હિઝ વર્ક વેન હિઝ ફ્રેન્ડ કોલ્ડ હિમ. જોઈએ વધુ આગળ એક્ઝામ્પલ. ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડૉક્ટર કેમ. ડૉક્ટર આવે તે પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો. ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડૉક્ટર કેમ. ડૉક્ટર આવે ને એ પહેલાં જ શું થઈ ગયું હતું? તો કે પેશન્ટ હતું, દર્દી હતા, એ મૃત્યુ પામ્યા હતા. આગળ. ધ સ્ટ્રેન્જર હેડ ગોન બિફોર આશાબેન કેમ ટુ ધ ડોર. આશાબેન દરવાજે આવે તે પહેલાં અજાણ્યો માણસ જતો રહ્યો હતો, બરાબર. હવે એના કીવર્ડ જોઈ લઈએ આપણે. બિફોર એટલે કે પહેલાં, આગળ. ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ ટુ ધ સ્ટેશન. હું સ્ટેશન પહોંચે તે પહેલાં ટ્રેન જતી રહી હતી, બરાબર. આફ્ટર એટલે કે પાછળ, પછી. ધ બોયઝ રેન આઉટ ટુ પ્લે આફ્ટર they had finished their work, their lessons, The boys ran out to play after they had finished their lessons. તેમના પાઠ પૂરા કર્યા પછી છોકરાઓ બહાર રમવા દોડી ગયા. આગળ જોઈએ કીવર્ડ્સ. when એટલે કે જ્યારે. The rain had stopped when she arrived. જ્યારે તેણીની આવી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો, બરાબર. વરસાદ કેવો થઈ ગયો હતો? બંધ થઈ ગયો હતો એમ. ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ જોઈ લઈએ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હેડ પ્લસ કર્તા પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ્સ જોઈએ તેના. હેડ ધ પોસ્ટમેન ગિવન ધ લેટર ટુ અશોક બિફોર રીચા કેમ. શું રીચાના આવ્યા પહેલાં ટપાલીય પત્રો અશોકને આપી દીધા હતા? હેડ ધ ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીઝ બિફોર ધ રેની સિઝન સેટ ઇન. ચોમાસું શરૂ થયા પહેલાં માળીએ વૃક્ષો વાવ્યા હતા. આગળ એક્ઝામ્પલ જોઈએ. હેડ ધ પ્યુન સ્વેપ્ટ ધ રૂમ. પટ્ટાવાળાએ રૂમ વાળ્યો હતો, બરાબર. હવે આવશે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ નેગેટિવ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્બ એટલે કે કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ. એક્ઝામ્પલ્સ જોઈએ. રમન હેડ નોટ ટેકન ધ મની. રમણે રૂપિયા લીધા ન હતા. વિનીત હેડ નોટ કોલ્ડ ધ ડૉક્ટર. વિનીતે ડૉક્ટરને બોલાવ્યા ન હતા. ધ ઓલ્ડ મેન સ્ટાર્ટેડ વોકિંગ વિધાઉટ એનીબડીઝ સપોર્ટ. વૃદ્ધ માણસ કોઈપણના સહારા વગર ચાલવાનું શરૂ કરે. એનીબડીઝ એમ કોઈના પણ સહારા વગર. હવે આવશે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધ કમ્પ્લીશન ઓફ એન એક્શન બાય અ સર્ટેન ટાઈમ ઇન ફ્યુચર. ભવિષ્યમાં અમુક સમયે અમુક ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું બતાવવા પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તેના નિયમો જોઈએ આપણે. રૂલ્સ. ઇન પરફેક્ટ ફ્યુચર ટેન્સ હેવ ઓબ્લિક હેઝ ઇઝ યુઝડ આફ્ટર હેલ્પિંગ વર્બ શેલ ઓબ્લિક વિલ. એટલે કે પૂર્ણ ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયા પર શેલ અથવા વિલ પછી હેવ હેઝ વપરાય છે. પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ ઇઝ યુઝડ ઇન ધીસ ટેન્સ. આ કાળમાં ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ વપરાય છે કે પૂર્ણકાળ છે, બરાબર. હવે આગળ જોઈએ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. સબ્જેક્ટ પ્લસ શેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ એટલે કે કર્તા પ્લસ શેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ. એક્ઝામ્પલ્સ જોઈએ. કરીમ વિલ હેવ રિટન લેટર્સ બિફોર યુ મીટ હિમ. તો કરીમને મળે તે પહેલાં તેણે પત્ર લખી લીધા હશે. જોજો, પૂર્ણ ભવિષ્યકાળ છે. કરીમ વિલ હેવ રિટન લેટર્સ બિફોર યુ મીટ હિમ.
તું મળ ને, એમ કે તું કરીમને મળે ને તે પહેલાં જ કરીમે શું કરી નાખ્યું હશે તો કે પત્રો લખી લીધા હશે. જો ક્રિયા ભવિષ્યમાં જ કેવી થઈ બતાવે છે, પૂર્ણ બતાવે છે. એમ તમે મળો એ પહેલાં કરીમે, તમે મળશો ને એ પહેલાં તો કરીમે પત્ર લખી લીધા હશે. એમ અહીંયા ધ પ્યુન વિલ હેવ ઓપન ધ ઓફિસ બિફોર ધ બોસ કમ. બોસ આવે તે પહેલાં પટ્ટાવાળાએ ઓફિસ ખોલી નાખી હશે. એક્ઝામ્પલ જોઈએ આગળ. ધ ફાર્મર્સ વિલ હેવ પ્લગ ધેર ફાર્મ્સ બિફોર ઇટ રેન્સ. વરસાદ આવતા પહેલાં ખેડૂતે તેમના ખેતરો ખેડી દીધા હશે. બરાબર. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. વિલ ઓબ્લિક શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે વિલ ઓબ્લિક શેલ પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. જોઈએ એના એક્ઝામ્પલ ઇન્ટ્રોગેટિવના. વિલ ઇટ હેવ રેન્ડ હેવીલી ટુમોરો. શું આવતીકાલે ભારે વરસાદ થશે? વિલ રાહુલ હેવ ફિનિશ્ડ હિઝ વર્ક. રાહુલ તેનું કામ પૂરું કર્યું હશે? વિલ હી હેવ સ્લેપ્ટ બાય 10 o'clock. તે 10 વાગે સૂઈ ગયો હશે? વિલ ધ ટીચર હેવ ફિનિશ્ડ લેસન. શિક્ષકે પાઠ પૂરો કર્યો હશે? નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. નકાર વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ નેગેટિવ તો કે સબ્જેક્ટ પ્લસ વિલ ઓબ્લિક શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્બ. કર્તા પ્લસ વિલ અથવા શેલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દ. અને એક્ઝામ્પલ જોઈએ આગળ આપણે. ધ રેઇન વિલ નોટ હેવ સ્ટોપ્ડ બિફોર વી રીચ ધ સ્ટેશન. આપણે સ્ટેશન પહોંચીએ તે પહેલાં વરસાદ બંધ થયો નહીં હોય. મતલબ વરસાદ કન્ટિન્યુ છે, વરસાદ બંધ થયો નહીં હોય. બરાબર. નિકિતા વિલ નોટ હેવ કટ કેક બિફોર ઓલ ફ્રેન્ડ્સ અરાઈવ. નિકિતાના બધા મિત્રો આવી પહોંચે તે પહેલાં નિકિતાએ કેક કાપી નહીં હોય. બધું એક્ઝામ્પલ જોઈએ આગળ. ધ ગર્લ વિલ નોટ હેવ કમ ટુ સ્કૂલ અલોન. શી વિલ હેવ બીન વિથ ફાધર. છોકરી શાળા એકલી આવી નહીં હોય, તેણીની તેના પિતા સાથે હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણા 9 ટેન્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. થેન્ક યુ વેરી મચ.